હા અને ચાલો બંધ બોલું તો બંધ પાછું એ જ દબાવવાનું અને વચ્ચે ફોટો લેવો હોય ને તો પણ આ ફોટો આવી ગયો છે એટલે વિડીયો ચાલુ હોય તો પ્લીઝ પણ આ ડબલ ક્લિક કરો. ના આ ફોટા માટે એકવાર અચ્છા. અને આ ઝૂમ આમ ક્લોઝ કરવાનું આ ઉપર અને દૂર લેવા માટે આ બહુ હલકું છે. ચાલુ જ છે ને અત્યારે? ચાલુ છે રેકોર્ડિંગ. હિન્દુ લઈએ પછી આ બાજુ આવી જાય. ફોટા પર ક્લિક કરું. ના ફોટા એના ચાલુમાં ફોટા પણ આવે. રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ રાધે હરિ ગોપાલ 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 રાધે 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 જય જય શ્રી 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 રાધે જય નિત્યાનંદ જય ગૌરાંગ જય નિત્યાનંદ જય ગૌરાંગ જય નિત્યાનંદ જય ગૌરાંગ જય નિત્યાનંદ જય ગૌરાંગ નિત્યાનંદ 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 રામ નિત્યાનંદ 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 રામ નિત્યાનંદ 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 રામ જય બલરામ નિત્યાનંદ નિત્યાનંદ રામ નિત્યાનંદ 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 રામ નિત્યાનંદ 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 રામ નિત્યાનંદ 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 રામ નિત્યાનંદ નિત્યાનંદ
नित्यानंद 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 राम नित्यानंद 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 राम नित्यानंद 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 राम नित्यानंद 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 राम गौरांग गौरांग गौराम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे થોડો લઈશું કોણ ભાઈ આ ત્યાં મૂકી દો ને ટેબલ ઉપર આમ કરીને દેખાય हेलो હજી કરો ને પાછળથી કરો ને ઉપર કરો હા દેખાય છે नहीं नीचे હા બોલ બોલ દેખાય છે स्क्रीन फेरावे કોણ છે કોણ છે હા કોણ છે આમ દેખાય ને ફરાઈને જોવાની नीचे પેલું નીચે હજી એડજસ્ટ કરો આ બાજુ લ્યો તમારી સાઈડ કેમેરો બસ એને કહીએ લેફ્ટ સાઈડ થોડો લેફ્ટ સાઈડ નીચે હા એમ અમારો નંબર આપી દે ને એને બસ બસ બરાબર તો આવ્યો એને એક કામ કર ને એને કે નેટ પર પાસ કર દે ને હા આલા મોટી લાઈન માં કહીએ એમને મોટી દીકરી લેફ્ટ માં જાય ને અંદર આજે રોકાવા આવી છે સાસરે મોટી બેબી બાપો ભવ્ય કૃષ્ણગીરી કૃષ્ણગીરી અરે બાજુમાં છે એને કી ભાઈ એને કહીએ ગાંધીવાલી સાઈડ નંબર ગાડી નંબર હા 4520 ઠીક છે 4520 ને ભલે એમએચઓ હા ઠીક છે ભલે હા 4520 એટલે એમએચઓ ઠીક છે હા હા ભલે કેટલી વારમાં આવશે 10 મિનિટ ભલે ભલે 5-10 મિનિટમાં આવશે 10 મિનિટમાં ગાડી આવશે એમએચઓ 4520 क्या ગોવિંદભાઈ ના આવે આજ દેશમાં ઓ દેશમાં સવારનો ફોન કર્યો મેં એમનો ફોન આવ્યો નેચરભાઈ એમને રિંગ મારી મને એમ કે કદાચ આજે આવવાના છે તો 11 વાગે આવી જાય અને હજુ તો ત્યાં જાગી નીકળવાનું વાઇફ છે એમના મિસેજ છે ને આ બેબી કોઈ હા ગોવિંદભાઈ તો કોઈ બે ચાર ભાઈ બંને ભાઈ દેશે એમના મામી ઓફ થઈ ગયો
સામે બારે રતિલાલભાઈ પોતાનો કિંમતી સમય બાજુ. મારે શું કરે? કોર્ટમાં. આજે રજા છે ને? રજા તો છે. રજા નથી. એમને રજા છે. એમને રજા નથી. હા. અમારે બધું કરવું. અમારે કરવું. ચાલો. પણ આ બાજુ holiday જેવું છે. એક દિવસ એવું રજા જેવું જ છે. ઓકે. અમુક હા, છોકરી બાકી હોય ને બધાની હા. આ ડિસેમ્બરમાં આ ટાઈમમાં આવી જાવ ને પૂરી તમારું પણ થઈ જાય રજામાં. જાતે તારા રજા ફોટો એટલે 8 તારીખે આ ગયા હા. તરત જ આ બધા પગલા જ આપણે ફોટો કરે. મેં તો સત્કારમાં કરીએ છીએ. ખાલી એક કરાવેલું. મળશે આમ પણ મળે. તો હજી કોઈનો પ્રશ્ન છે? યંગ આપણે આયુમાં છે એમનો પ્રશ્ન વધારે આવવા જોઈએ. ઓરિજિનલ ભગવદ્ ગીતામાં કેટલા શ્લોક છે? ઓરિજિનલ ભગવદ ગીતામાં કેટલા શ્લોક છે? 700 શ્લોક છે. એમાંથી 540 શ્લોક કઈ ભગવાને બોલેલા છે અને 40-50 શ્લોક અર્જુને બોલેલા છે. એકચ્યુઅલી ગીતા છે ને એ એક સેન્ડવિચ જેવું છે. સેન્ડવિચ હોય ને, સેન્ડવિચ જોયેલી ગીતા? હાલો. બે બ્રેડ ને એમ. બે બ્રેડના વચ્ચે મસાલો. મારે જો હમણાં તો એટલે ગીતાના ટોટલ 18 અધ્યાય છે. એમાં પહેલા 6 અધ્યાય ઉપરનું બ્રેડ છે, નીચેના 6 અધ્યાય અને ખરો જે ભક્તિનો મસાલો છે, ખરી જે ભગવાનની શુદ્ધ ભક્તિ છે, ભગવાને વચ્ચેના 6 અધ્યાયમાં કીધેલી. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ વિદમુક્તમ. 9મ અધ્યાયમાં ભક્તિ યોગનું વર્ણન છે. એટલે ભગવાને પોતાની ભક્તિને ગુપ્ત રાખી છે વચ્ચે, ગીતાના વચ્ચે. ના સમજી શકે. અને પાછું મહાભારત એ એક સેન્ડવિચ જેવું છે. શું કરવા? કારણ કે ગીતાના 700 શ્લોકમાં ખાલી જ્ઞાન, તત્વ જ્ઞાન છે ને, એટલે લોકોને આજકાલ કલિયુગમાં કથાઓ સાંભળવી છે. ખાલી જ્ઞાન નથી સાંભળવું, ફિલોસોફી કંટાળી જાય, ઊંઘ આવી જાય. એટલે બધી કથાઓ, સ્ટોરી સાથે, એટલે ભગવાનની સ્ટોરી. સ્ટોરી જોઈએ લોકોને આજે, ઉદાહરણ જોઈએ. હા, એટલે ભગવાને શું કર્યું કે આખા મહાભારતમાં એકચ્યુઅલી ગીતા તો સાર છે. આખો 1 લાખ શ્લોક છે મહાભારત, 1 લાખ. એમાંથી ગીતા ખાલી 700 શ્લોક. અને પાછા સ્વર્ગ લોકોમાં તો મહાભારત 4 લાખ શ્લોકોનું છે. ઉપરના લોકોમાં મહાભારત 4 લાખ 5 લાખ એવા બધા શ્લોક છે. પૃથ્વી ઉપર મહાભારતના 1 લાખ શ્લોક છે. તો ભગવાને બધી મહાભારતની સ્ટોરી કરી દીધી અને પછી વચ્ચે આ ગીતાનું જ્ઞાન ઘુસાવી દીધું. એટલે લોકો શું છે કે સ્ટોરીઓ સાંભળતા સાંભળતા થોડા 700 શ્લોક જ્ઞાન સાંભળી લે તો એમને વધારે કંટાળો ના આવે. નહીં તો લોકો આજકાલ સ્ટોરી સાંભળવામાં વધારે ઇન્ટરેસ્ટ. કોઈ ગીતાનું સપ્તાહ નથી કરતું, પણ ભાગવતનો કરે છે, કારણ કે ભાગવતમાં બધી કથાઓ સ્ટોરી તે જલ્દી ગમે બધાને. અને બીજું કે ગીતા છે એ ભગવાન પોતે કીધેલી છે. હવે તમે પોતે પોતાના વિશે બોલવા બેસો તો તમે કેટલું બોલી શકો? સંકોચ થાય ને કે હવે મારા વિશે કેટલું બતાવો. પોતે પોતાના વિશે બોલવા બેસો તો થોડું બોલો, પણ બીજા જો તમારા વિશે બોલવા બેસે કોઈ લિમિટ નહીં. એમ ગીતા ભગવાનની કૃષ્ણ કથા છે, ભગવાન પોતે કહેલી, એટલે ભગવાને 700 શ્લોકમાં એન્ડ કરી દીધું. પણ ભગવાનના બીજા ભક્તોએ ભગવાન વિશે જે બોલેલું છે એ છે ભાગવત. એ પણ કૃષ્ણ કથા છે, પણ એ ભક્તોએ ભગવાનના વિષયમાં કીધેલી છે. એટલે ભક્તો તો ઓછું નથી કરવાના, વધારે ભગવાન વિશે બોલે. એટલે 18,000 શ્લોક ભાગવત. ગીતા છે એ SSC છે, ભાગવત છે MSc છે, અને ચૈતન્ય ભાગવત ચૈતન્ય ચરિતામૃત PhD છે. એવી રીતે 3 લેવલ છે. જ્યાં ગીતા એન્ડ થાય, એ ગીતા ક્યાં એન્ડ થાય? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. બધું તમે ત્યાગીને, બધી પ્રકારની ભાવનાઓ ત્યાગીને મારી શરણમાં આવો. ભગવાન કે હું તમારી બધા પાપને લઈ લઈશ. અહં ત્વામ માલામાલ બનાવી દઈશ. સમર્પણ. તે ગીતા એન્ડ થાય છે. તો ભાગવત ત્યાંથી ચાલુ થાય છે. કયો પહેલો શ્લોક છે ભાગવતનો?
तेने ब्रह्म हृदयादि कवै मोह्यन्ति सूर्या तेजो वारे मृदाम था विनिमयो तत्र सर्वो नाम नाम स्वेन सदा कुहकम सत्य धीमहि गायत्री श्लोक છે ભાગવતનો પહેલો શ્લોક જ્યાંથી ગીતા ચાલુ એન્ડ થાય ત્યાંથી ભાગવત ચાલુ થાય એટલે કોઈ પણ પ્રકારની આ ભગવાનના બધા જે લીલાના ગ્રંથો છે બધા આપણે પેલા ઊસના જેવા છે ઊસ ખાધેલો ને આપણે નવદ્વીપમાં હવે ઊસ તમે કોઈ પણ સાઈડથી ચાખો તો કેવો આવે એમ નહીં કે નીચેથી ચાખો તો કડવો આવે કે ખાટો આવે કોઈ પણ સાઈડથી ચાખો તો મીઠું એમ કોઈ ભાગવત વાંચો કે ગીતા વાંચો કે ચૈતન્ય ભાગવત વાંચો કે કોઈ પણ ભગવાનનો રસ તો મળે પણ પહેલા ભગવાનની મહાનતા સમજવી જરૂરી છે ઘણા લોકો ડાયરેક્ટ છલાંગ લગાવી દે છે ભગવાનની રાસલીલાઓ ખાલી ભગવાનની રાસલીલા સાંભળે છે એ બહુ ડેન્જર છે એમાં કારણ કે જો આપણે ભગવાનની મહાનતા ભગવાન કેટલા મોટા છે કેટલો એનું ઐશ્વર્ય છે કેટલી શક્તિઓ છે એ બધું નહીં જાણીએ અને ડાયરેક્ટ રાસલીલા સાંભળશું ભગવાનની તો આપણા મનમાં શંકા આવી જાય કેમ ભગવાન આવી સ્ત્રીઓ સાથે નાચે છે બીજા પુરુષોની પત્નીઓ સાથે કેમ નાચે છે ભગવાન એવો ડાઉટ આવી જશે અને ત્યારે આપણું બધું બેકાર થઈ જશે એટલે પહેલા ભગવાનને ગીતાથી ભગવાનની શક્તિઓ સમજીને પછી ભાગવત પણ દશમ સ્કંદમાં જવાનું દશમ સ્કંદ તો ભગવાનનું મોઢું છે મુખ એટલે આજકાલના કથાકારો શું કરે કે લોકોને બધી ગોપીઓની લીલાઓમાં જ બહુ આનંદ આવે રાસલીલા ને એવી બધી એટલે આજકાલના કથાકારો બધી એવી લીલા કરે ભાગવતમાં શરૂમાંથી જ ગોપી ગીતો અને રાસલીલા અને એ પણ નથી સમજાતા કે આ લીલા દિવ્ય છે એ નથી સમજાતા. કોઈ વાર તો પોતે પણ કૃષ્ણ બની જાય ને કૂદકો મારી દે પેલા પંડાલમાં. પોતે નાચવા લાગે બધા સાંભળવા બહુ સસ્તું બનાવીને ભાગવતને પણ એકચ્યુઅલી ભાગવતમાં પહેલો સ્કંદ ભગવાનના ચરણ છે ચરણ પછી ઉપર આવીએ ઘૂંટણ પછી જાંઘ પછી કમર પછી નાભી પછી છાતી પછી મુખ ભગવાનના દર્શન કરવા જઈએ મંદિરમાં તરત ભગવાનના મળવા ઉપર ના જવું જોઈએ આપણે કોઈને તમે મળવા જાઓ તો ડાયરેક્ટ તમે જુઓ તો ગુસ્સો આવે અપમાન થઈ જાય પહેલા એના ચરણથી નીચે થઈને પછી ઉપર જવું જોઈએ ભગવાન પહેલો સ્કંદ બીજો સ્કંદ ત્રીજો સ્કંદ વાંચીને પછી દશમ સ્કંદમાં પહેલા ભગવાન કેટલા મહાન છે કેટલા એમના અવતારો છે એ બધું જાણીને પછી જવું જોઈએ પરિક્રમાથી એ રીતે જ થાય. રાધાકુંડથી થાય એટલે હા. ભગવાનના ચરણ હા ગોવર્ધન બરાબર આપણે ક્યાંથી ચાલુ કર્યું? આપણે તો ગોવર્ધનના મંદિરે ક્યાંથી પૂરાથી ચાલુ કર્યું? ત્યાંથી શરૂ. ભગવાનના ચરણ કમળ નો પથ્થર છે તમે જોયું ભગવાન મુરલી વગાડી ત્યાં પથ્થર દીકરી ત્યાંથી ચાલુ કરવું જોઈએ નોર્મલ ક્યાં પેલું નાનઘાટીમાં છે ના અમે લોકો ત્યાંથી આપણે જતીપુરાથી ચાલુ કરાય. ગોવર્ધનમાં નાનઘાટી છે ગોવર્ધનમાં જતીપુરાથી ચાલુ કરાય. ઓકે બરાબર સારું. નાનઘાટીથી या मानसी गंगा थी फिर राधाकुंड ત્રણ જગ્યાઓથી ચાલુ કરે માનસિક હા આપણે અમે તો અહીંયાથી ચાલુ કર્યું ને. આપણે અહીંયા ગોવર્ધનના મંદિરે. જ્યાં ગોવર્ધન પૂજા થાય છે પૂજા થાય ત્યાંથી ચાલુ જતીપુરાથી ચાલુ કરી. બરાબર મારે તો આ ત્યાં બે વખત તો ત્યાં ગોવર્ધનમાં જ હતા કે રમણ વ્યક્તિને એ બાજુ બધી બધા આખા 12 વન જોયા ને બધા વ્રત પૂરું વ્રત કુમુદ વન બગુલા વન બધા કામ્ય વન માં પણ ગયેલા આદિ બદ્રી અને છેક બ્રજમંડળના એન્ડમાં પણ ગયેલા અને ઉપર પણ ગયેલા દર્શન વરસાના અને ઉપર શાક એ બરાબર. પછી બગુલા વન ઈ ગાડી વાળો ક્યાં બેસે? ગાડી વાળો અહીંયા ક્યાં બેસે? એનો ફોન નંબર ફોન નંબર નથી. એવી રીતે કહો. 45 20 નંબર. ગાડી કયો કલર છે ગાડી વાંધો નહીં. નંબર લીધું. ચાર્જ નથી આવ્યા કાંઈ વાંધો નહીં. આવશે. તમારા ફોનમાં ત્યાં જશે. એટલામાં જશે. એને કીધું ને નથી આપણે એ નથી સમજ્યું.
એની પછી અંદર લઈ આવે કેટલી લેવા એમને જો મારે તો સત્સંગ સિવાય કઈ છે નહીં. હવે જઈને પાછું 6 વાગે કારણ આખું જીવન ભગવાનની લીલાઓ કથાઓમાં જાય છે. એ આપણને એટલે અખબાર લડવું પડે ને તિલક? ઊંડાણ ચડવું પડે. ત્યાં જોયું છે ને ત્યાં બધા નથી હા, ટ્રાવેલ્સ વાળા જાય ને. ત્યાં બ્રિજ નીચે જોઈ લ્યો. સૌથી પહેલો પ્રોગ્રામ મુકેશભાઈના જૂના ઘરમાં થયેલો બોરીવલી. અહીંયા બોરીવલી જૂના ઘરમાં એટલે જલવાઈ હતા ને એ ઓલા ફેમિલીમાં સુનિલભાઈ છે ને આપણે જે કહ્યું ને એને જે સંચારનું ના ડિઝાઇન કરી સુનિલભાઈ એમાં પછી નીચે એમના પંડાલમાં પણ થયેલો. પંડા તો આ કરે નવા નવા ઘરે. ટીચર ના લાગે ત્યારે જ આપણે પહેલી ટાઈમ ત્યારે જ મળ્યા હા સાચી વાત. હા એના પહેલા મળે હા એ પ્રોગ્રામ સારો છે. હા નટવરભાઈ સાર ગ્રાહી છે એટલે સાર એટલે સાર લઈ લે. હા. જેમ હંસ ને તમે દૂધ અને પાણી મિક્સ કરીને આપો તો હંસ શું પીએ? દૂધ લઈ લે, પાણીને છોડી. દૂધ ને પાણી મિક્સ. મહારાજ બહુ ઓલું છે હા. હા દિલ પાવર બહુ સ્ટ્રોંગ હા હવે આખો દિવસ કાંઈ ના લઈને જ્યારે તો કહે છે કે તમે માલ માલ ખાઓ માલ માલ ક્યાં માલ માલ તો બધું ખાઈ જ નથી. પેલા બુરાવા જાય મારી પાસે. મસ્તી કરીએ. તો એ લોકોને કહું છું કે મને આટલું મળે છે એમાંય હું થોડા માંગુ છું જબરદસ્તી કહે છે કે ખાઓ 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 આપણે આમાં એમ થાય કોઈ કાંઈ ખાય એટલે મને એમ કે ચાલો ભાઈ ખાવ થોડું. એટલે પેટ તો ખરાબ. ભગવાનને ધરાવો છો ને? નથી ધરાવતું. ચાલી નથી ચાલુ. હવે વિચાર કર્યો, વિચાર ક્યારે ચાલુ થશે કોણ આ જાણે. જગન્નાથ ભૂખા બેઠા છો જગન્નાથ કે આપો અમારે જમવા આપો, ભૂખ લાગી છે. હજી નથી ચાલુ કર્યું. હજી થોડા સંશયમાં છીએ. આપણું પેટ દૂધથી નથી ભરાતું તો અનંત બ્રહ્માંડના નાથનું પેટ કેવી રીતે દૂધથી ભરાય? બોલો. હજી થોડાક એવા વિચારોમાં છીએ કે આ લો, અમારા પ્રોબ્લેમ આવે ત્યારે શું કરવાનું? કેમ વિચારો? એવા બધા વિચારો છે. બસ ગયો ઈ થોડી આળસ. એક થાળી રાખવાની હા, ફટાફટ ઈ બચી બનાવીને ગયું છે હા, એ તુલસીનું પાત્ર નાખીને બસ 5 મિનિટ જ મૂકવાનું છે ભગવાન આગળ. હા, એ તો છે. અને પાછા ભગવાન તો પ્લેટ ખાલી નથી કરવાના. ભગવાન તો કાંઈ નથી કરતા. આપણા માટે તો છોડવાના જ. વાટકીમાં કાઢવાની જ આળસ છે. હા બસ એ જ છે. કાલે મેં એકાદશી કરી મુકેશભાઈને કીધું આમ આમને આજે 6 વાગી ગયા 6 સાડા 6 ત્યારે પાણી બાટલી કીધું આજે પાણી ભરી ને એટલે પણ બોલો. ના ના હવે પાણી કાલે પછી કઈ પ્રસાદને કર્મ મુક્ત ભોજન કહેવાય. એમાં કર્મ ફ્રી ડાયટ. એકવાર ભગવાનને અર્પણ કરો એમાંથી બધું કર્મ બધું પાપ ભગવાન લઈ લે અને એ ભોજન કરવાથી મન પ્રફુલ્લિત રહે, આનંદ રહે, બધી ચિંતાઓ જતી રહે, ભગવાન આશીર્વાદ મળે. ખાલી 5 મિનિટ જમવાનું છે. હવે તો શું ચોક્કસ. જે બનાવો જે બનાવો. પાછા ભગવાન માંગતા નથી કે મારા માટે આજે રસગુલ્લા બનાવો. આપણે બારે કેમ ન એવું બનાવો તો ભગવાન માંગતા નથી. ભગવાન જે બનાવો. ક્યારેક બહાર આવીએ ચાલે ને. તેથી કીધું ખાલી વાત હા, નથી લાગી ગઈ અમને. જે પ્રસાદ ખાય એના વિચારો પણ શુદ્ધ રહે. પૂછી દો બહાર ગયા હોય ક્યાંય તો પછી ન બનાવીને ચાલે. ત્યાં તો ચાલે. પ્રસાદ બહુ મંગાવી ત્યારે ભગવાનને દૂધ આપી દેવાનું. આપણે જમવાનું ને એમને ફૂટા પીએ. તિરુપતિનો પ્રસાદ બહારનું તો નહીં. તમે ખાઓ.
એમ નથી. બહારનું જમવા પહેલા પણ હાથ જોડીને મનમાં 3 વાર કહેવાનું શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ. એટલે બહારનું કંઈ ખાઈએ કે ભગવાન હું તો ખાઉં છું પણ આમાં જે પાપ છે તમે લઈ લો, વિનંતી કરવાની ભગવાન. કારણ કે શાકાહારી ભોજનમાં પણ પાપ હોય છે. ઘઉંને કાપવા માટે પણ પાપ થાય ને, કેટલા જીવજંતુ મરી જાય. દૂધમાં પણ પાપ છે કે આપણે પેલા ગાયના વાછરડાનું દૂધ આપણે પી લઈએ તો એમાં પણ આપણે પાપ થાય દૂધમાં. તો એટલે બધું પાપ એકવાર ભગવાન સામે ચડાવી દઈએ તો બધું પાપ ભગવાન કોઈ ચિંતા નહીં. ભગવાનને અર્પણ કર્યા વગર જે ખાય એનું જીવનમાં પાપ વધતું જાય. આપણે પાપ વધારવું તો નથી, હવે ઘટાડવું છે. માતાજી ભૂલી જાય તો છોકરીઓ યાદ દેવડાવવું જોઈએ, એને ભૂલી જાય તો પ્રભુજીઓ યાદ દેવડાવવું જોઈએ. કેમ ભોગ નથી લગાવ્યો? પ્રભુજીઓ દયા ના કર્યા. સવારના ભાન ઘર ભેગું લઈ જાય, સમય જાય, આ લેડીઝોનું કામ છે. તો પછી જાય એને આપી દેવાનું. પોતાનું એ લોકો ઘરે હોય. નયા ટાઈમે પુલકિત રહ્યો સવારના જમીએ નહીં. આ ટાઈમે એની મમ્મી જબરદસ્તી ખવડાવી. ખબર હે? ભોજન તો હોય. હા, રાંધી જઈએ. ઈ તો હાવ છે. શું? કહું છું કે એને ના ખવડાવી તો ચાલે. આટલું સાંભળીને કઈ તો ચલો કરવા માંગે છે તો એને ઘરેથી તો બહુ સારું છે ને. છોકરો 11 કરવા માંગે છે તો માણસ કરાવે છે. એને ખબર બી છે ને. એક વખત તમે ઉપવાસ કરો તો બીજા દિવસથી ધરાવવા ચાલુ થઈ જાય. સાંજે ધરાવવું પડે. બરાબર. એ તો ઘરે કરતા હોય એટલે છોકરા શીખી જાય. અને કોઈને ભાવ હોય. ભાવ હોય કરવો. થાળી અલગ રાખવાની ભગવાન. હા. બસ કઈ ટાઈમ ધરાવવાનું? જ્યારે લેડીઝો પીરિયડ્સમાં જે હોય બી રસોઈ તો બનાવો. પછી ભગવાનને તો એ ધરાય નહીં ને, એટલા દિવસ રજા રાખવાની. ના એટલે ફ્રૂટ છે કે કાંઈ બી તમે આપણા જે કે ને એમને બહુ મજા મહારાજને હવે એમાં બે વિચાર છે કે તમે જ્યારે લેડીઝનો પીરિયડ ટાઈમ છે ત્યારે તમે ધરાવો નહીં, પણ જો નહીં ધરાવો તો આપણને પાપ મળે જમવાનું. એટલે ઊંચો નિયમ એ છે કે ભગવાનને હંમેશા ધરાવવું જોઈએ. ભલે ધરાવવા માટે બીજા કોઈ આવીને ચડાવવું જોઈએ. ભગવાન બનાવી આપણે ઓળી બનાવે, હા બનાવવી હોય તો બનાવવા માટે પણ બીજું કોઈ, પણ આજકાલ તો એ બધું પ્રેક્ટિકલ નથી. પણ જ્યારે માતાજીઓનો પીરિયડ હોય ત્યારે છોકરીઓ બનાવી શકે રસોઈ, જ્યારે પુત્રીઓને હોય ત્યારે માતાજી બનાવે છે. અને કંઈ પણ ના થાય તો પણ એટલીસ્ટ ધરાવવું તો જોઈએ. બીજા આવીને ધરાવે કોઈ, જેમનો પીરિયડ ના હોય ભગવાન. કારણ કે પ્રસાદ ખાવો તો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ છે. ભલે કોઈ પણ અવસ્થામાં હોય ભગવાનનો પ્રસાદ તો ખાવો જ જોઈએ. અમે તો ત્યાં દિયાબત્તી એ બંધ છે, બધું જ બંધ છે. અમારે બાબા ત્યાં બેબી આવી છે તો સૂતક લાગે ને. હા હા હા. એ બંધ રાખવું જોઈએ કે ચાલુ રાખવું જોઈએ? નહીં, ભગવાન માટે તો એકચ્યુઅલી સૂતકમાં તો વધારે કરવું જોઈએ. સૂતકમાં તો અપવિત્ર દિવસ તો વધારે કીર્તન, વધારે ભગવાનને ભોગ લગાવવાનો, ગીતા વાંચવાની, એ તો બધું વધારે થવું જોઈએ. તો પાપટે કોઈ તો હટ. મારે નહીં આ તો પૂજાની માટે. પૂજા એ હજી આગળ મગજમાં નથી જાતું. એ એમાં મગજમાંથી નથી જાતું. પૂછેલું છે ને તો કઈ આટલાથી સામું નહીં કરવાનું. આ બધું બધે કેવું હોય તો બધું એટલા દિવસ પછી ભગવાન શું કરશે? માણસ એવું તો કરી શકે. કરી શકે. મારે તો કરીએ પણ આ નથી કરતા. દીવાબત્તી નથી કરતા. પૂજા દીવોબત્તી. એટલે તો બંધ રાખ્યું છે મંદિરને. હલો કોણ? ના, ભગવાન છે ને પરમ સૂર્ય જેવા છે. સૂર્ય છે ને શું મુજે જમીન ઉપર કેટલું બધું ગંદુ પડ્યું હોય પણ સૂર્ય ચમકે એના ઉપર. સુકાઈ ગયું. પણ કઈ સૂર્ય દૂષિત હા, થાય કોઈ દિવસ કોણ બે? ના થાય. પેલું નીચેનું શુદ્ધ કરી નાખે. ના ના રોંગ નંબર. સૂર્યનું તેજ. એવી રીતે કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનની સેવા પૂજા છોડવાની જરૂર નથી. કારણ કે તમે કરશો ભગવાનની સેવા પૂજા તો પોતે પવિત્ર થશો. ભગવાન કોઈ દિવસ દૂષિત નહીં થાય કે હું ભગવાનની સેવા કરું સૂતકમાં તો ભગવાન દૂષિત થઈ જશે. સૂર્ય કોઈ દિવસ દૂષિત થવાનું છે નથી થવાનું. તો શુદ્ધ જ છે તો શુદ્ધ જ શુદ્ધ એ શુદ્ધ તો હરતીલાલભાઈ તો રોજ કહે છે એવું બધું રખાય જ નહીં. તમારે મગજમાં જ નથી જાતું. ધીરે ધીરે આવશે.
એટલીસ્ટ આ ભોગ લગાવવાનું ચાલુ હા કરો. એ કરીએ કારણ કે ઓલરેડી આપણા શરીરથી વિચાર કરવાનો કે આપણું શરીર જ માન ઉતરવાનું છે. એ તો સાચી વાત તો પછી આપણે ચાલુ થાય છે હા, ઈ થાય. અને એનો સ્વાદ એ બદલાઈ જાય છે પાછો. ભગવાન સામે તમે રાખો અને પછી લો ને તો એનો સ્પેશિયલ સ્વાદ આવશે, પ્રસાદ. એ આત્મા સુધી પહોંચશે એની. જ્યારે ઉપર ઉપર જશે ત્યારે શરીર ખાલી ભોજન ખાઓ તો શરીર તો સ્ટ્રોંગ થશે, પણ આત્મા સુધી નહીં પહોંચે પ્રસાદ સિવાય. એટલે આપણે હરે કૃષ્ણમાં ખાલી જમવાનું ગરીબોને નથી આપતા, પહેલા ભગવાનને ચડાવીને પછી આપીએ. કારણ કે એનાથી અમને આત્માનો પણ ફાયદો બીજી થાય. કથાઓમાં ખાવાનું પહેલા હોય ખાવા. એટલે શું છે ખાઈ પીને પછી બસ કઠેરી ચાલે જાય પછી કઈ ખબર ન હોય. એટલે કથામાં પહેલા ખાવાનું નહીં દેવાનું, પહેલા ભગવાનનું નામ લેવાનું, એટલે એનું કાંઈક ફળ મળે એને. તો જ એ જીવનો ઉદ્ધાર થાય. નહીં તો કેવી એટલે રીતે? જમવાનું તો પછી બધે કથા પૂરી થઈ જાય વાયુ બધી પણ ધરાવે નહીં. પણ ધરાવેલું ન હોય ભગવાનનું. ઈ ભલે શુદ્ધ આચાર્યનો હોય તો હોય. પછી કથાઓ થઈ જાય પછી જાતિ જમવાનું શુદ્ધ આચાર્યનો હોય ને વસ્તુ ઈ છે. બહારનું કેટરિંગ બોલાવે. હા, શુદ્ધ આચાર્ય નથી હોતા ને. પ્રસાદ બનાવવા માટે. હમણાંની જે ખાનપાનની જે જિંદગી છે શહેરી એમાં બધી તમને શુદ્ધ મળવાનું જ નથી. શુદ્ધ નામ છે. પણ જ્યાં મોલજીભાઈ નિશ્ચય છે ત્યાં રસ્તો પણ નીકળી જાય છે. રસ્તો નીકળી જાય. જો આપણે ભક્તિ શુદ્ધ તરીકે પાડવા માંગીએ તો ઓટોમેટિક ભગવાન રસ્તો દેખાય. અમારા વિપુલભાઈ છે ત્યાં ગુજરાતમાં, એ શું કરે, એમની બિસ્લેરીની ફેક્ટરી છે પાણી, તો ત્યાં રાધાકુંડથી અને નવદીપથી પાણી લાયા છે અને એક એક ટીપકું નાખી દે તો આખી બિસ્લેરી રોજની 50,000 બોટલ એમની પ્રસાદ થઈ. કેટલા લોકો પીએ અને એમને ભગવાનનું ચરણામૃત મળે, ગંગાજીનું પાણી થોડું નાખે. બોલો ક્યાંયથી રસ્તો કાઢી? પેલા લોચનદાસ છે એમની પહેલા અહીંયા અંધેરીમાં રેસ્ટોરન્ટ હતી, તો પહેલા ભોગ લગાવે પછી જ રેસ્ટોરન્ટ ખોલે. અંદાજ એટલે હમણાં જે પ્રસાદ બને નથી. હા હવે થાણાજી હતા હા. બધાને પ્રસાદ આપે રેસ્ટોરન્ટ. આત્માને ફાયદો કરે, શરીરનો પણ ફાયદો કરે. એટલે જ્યાં નિશ્ચય છે ત્યાં કોઈને કોઈ રસ્તો તો નીકળી જશે. ઈ તો છે. એમ ના કરો કોણે જોયું છે, કોણ જઈને આવ્યું છે, અમે કહીએ એવો વિચાર નહીં અને કરો. એમ કેવી આવે છે એ છે બધા. આ ગીતાએ અમારે કહેતી હોય કે તમે ક્યાં જોયું કે ગયા શું ત્યાં તમને મળ્યું શું? ગીતાભાઈ હોય તો મજા આવતા. તમને શું એમાં કહ્યું? મજા આવે. હા, એને બધા એમની સવાલ મજા આવે. પૂછવાની મજા આવશે. એટલે આત્મા સમજી જશે ત્યારે તમને ગૌરવ દેખાશે. એના પહેલા થોડી ગૌરવ દેખાય. ને તમને શું ખબર પડી ગૌરવ ગયા કે ન ગયા એવું પૂછ્યા અમે બધા. અમે આટલા જે જવાબ આપો તો હવે અમારે સ્વરાજ જ હતું આ ગૌલોક અત્યારે બતાવી દીધું અમે. પહેલા ગૌલોક અમારા મનમાં હતું નહીં. સ્વરાજ કૈલાસ ધામ ને એ બધું ખરું પણ આ ગૌલોક ક્યાંથી આવ્યું? અત્યારે બતાવ્યું ગૌલોક. આ ગૌલોક શબ્દ પહેલા આ બધું અમારામાં નહોતું. સરળ મગે એટલે પૂરો એમ કે આપણે પાછા આવો. સંસારમાં રહીએ એને દેવી ધામ કહેવાય. દુર્ગા માયા માયા. દેવી ધામ. એના ઉપર આવે મહેશ ધામ, શંકરજીનું ધામ શંકરનું ધામ. કૈલાશ. એના ઉપર આવે હરિધામ, વિષ્ણુધામ, વૈકુંઠ લોકો. એના ઉપર આવે અયોધ્યા ધામ, વિષ્ણુધામના ઉપર આવે અયોધ્યા ધામ, રામચંદ્ર ભગવાન. એના ઉપર આવે દ્વારકા ધામ, ભગવાન 16,108. એના ઉપર આવે મથુરા ધામ, ભગવાને જે મથુરામાં લીલાઓ કરી કંસ. પછી એના ઉપર આવે ગોલોક ધામ. ગોલોક ધામમાં બે ભાગ, બ્રજમંડલ અને ગૌડમંડલ. નવદ્વીપ ધામ અને વૃંદાવન ધામ. પૂરી નવદ્વીપ, પૂરી, વૃંદાવન એ બધા ગોલોકમાં મળે. કમળની પંખુડી જેવું 1000 કમળની પંખુડી હોય એ ધામમાં. બહુ વિશાળ અનંત. કોઈ વાર બંધ થાય, કોઈ વાર ખુલે. ભગવાનની લીલાઓ. હેલો. હા. શું કહેજો? ટિકિટ શાંતિ કેમ મૂકો? હું તો બહાર છું. હું બહાર જ છું.
ભલે? ઈશ્વરની સૃષ્ટિને એ અલગ અલગ કેટલીક સૃષ્ટિ આવે છે પણ ગોલોકમાં પણ એક ઐશ્વર્ય ગોલોક છે જ્યાં રાધા કૃષ્ણ બહાર સિંહાસન પર મહેલમાં બેસીને ઐશ્વર્ય ભાવ સ્વીકાર કરે પણ આપણે ત્યાં નથી જવું આપણે ડાયરેક્ટ વૃંદાવન બ્રજમંડલમાં જવું છે જ્યાં ભગવાન ગાયોને ચરાવે એ સૌથી અંદરનો ભાગ ગોલોકમાં હા, સૌથી અંદર ગાયો ચરાવે, ત્યાં લીલા થાય. જ્યાં માધુર્ય હોય બાકી ઐશ્વર્ય ભાવમાં ભગવાનની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય પણ એટલા બધા ના થાય એટલા માધુર્ય જે નિકટનો ભાવ આવે ને આપણે ભગવાનની લીલાઓ જોવાની. એમ ઓફિસમાં તમે જાઓ તમને લોકો કે યસ સર મુકેશભાઈ આવ્યા યસ સર તમે ખુશી થાઓ પણ પછી તમે ઘરે આવીને બધા કે પપ્પા નીચે બેસો ઘોડા ગાડી રમવી છે નીચે બેસો તો તમે કેમ ખુશી થાઓ બધા ઘરે આવી પેલા માલિક માલિક કરે એનાથી થોડી ખુશી મળે આવી ગઈ એ પ્રમાણે અંદર બે. ક્યાં છે તું? ગાડી ગોંગલ ઉભી એના પર ઊભી હતી. આઈને આવી ગઈ. હા 10 મિનિટ કીધું. અંદર ઉભો રહો. ના ના ત્યાં બસ આ જાતો તો ત્યાં પાછળ જોઈ આજુબાજુ જોયું કે દેખાણ નહીં જાતો તો લઈને જાતો તો ખેંચતો હતો. બહુ ટાઈમ લીધો તમારો બહુ ધન્યવાદ બહુ સરસ મજા આવી. આ કાઢી નાખો. મારા